चलो जो આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર 2 પૂરું કર્યું હતું, ચેપ્ટર 2 નું નીટ. હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 નું નીટ જે છે એના એમસીક્યુ સોલ્વ કરવાના છે. ચેપ્ટર નંબર 5 નીટ એમસીક્યુઝ. પેજ નંબર 55 ઉપર આવજો. તમને જે કંઈ મટીરિયલ આપેલું છે એના પેજ નંબર 55 ઉપર આવી જાઓ. એમસીક્યુઝ આપેલા છે એ આપણે સોલ્વ કરવાના છે. ચલો, બીજી એક વાત કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા એમસીક્યુ જે છે એ માત્ર ઇન્ફોર્મેશન માટે છે, માહિતી માટે, જે આપણે મોટા ભાગે યાદ રાખવાના હોય. 3-4 કુળ વિશે બીજી પણ માહિતી હશે જે આપણે ભણવામાં નથી આવ્યા, તો એ કુળ વિશેની માહિતી માટે આપણે એવું કરશું કે જેટલા પણ એમસીક્યુ છે એને થિયરીમાં કન્વર્ટ કરી નાખશું. બરાબર? એ તમને કઈ રીતે કરવાનું છે હું તમને કહીશ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, પહેલો એમસીક્યુ થોડોક સહેલો છે. મૂળો એ શાનું ઉદાહરણ છે? તો ખોરાક સંગ્રહી રચના છે, મૂળનું રૂપાંતરણ છે, પણ મૂળો જે છે એ ત્રાક જેવી રચના બનાવે છે, એટલે એને કહેવામાં આવે ત્રાક આકાર સોટીમય મૂળ. ઇન શોર્ટમાં એ ખોરાક સંગ્રહણની ક્રિયા સાથે સંકળાયેલ છે. એટલે ખોરાકનું શું કરે છે? સંગ્રહણ કરે છે, સ્ટોર કરે છે. બીજા નંબર ઉપર નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા સાથે સંકળાયેલ મૂળ કયું છે? ત્રાકાકાર મૂળ જે છે તો ખોરાક સંગ્રહણ સાથે સંકળાયેલું છે. ભ્રમરાકાર મૂળ પણ ખોરાક સંગ્રહણ સાથે સંકળાયેલું છે. ગંડિકામય મૂળ, બરાબર, એ જવાબ આવશે. ગંડિકામય મૂળ. અને ત્રીજું છે શંકુ આકારનું મૂળ. આ શંકુ આકારનું મૂળ પણ ખોરાક સંગ્રહણ સાથે સંકળાયેલું છે. ગંડિકામય મૂળ શું છે? જનરલી કઠોળ વર્ગની વનસ્પતિમાં આવું તમને જોવા મળશે કે જે મૂળ છે એ મૂળની અંદર આવી રીતે ઉપરની બાજુએ તમને ગાંઠા મૂડી જોવા મળશે, આવી રીતે, લાઈક ધીસ. આને કહેવામાં આવે મૂળ ગંડિકા, એટલે કે રૂટ નોડ્યુલ્સ. આ મૂળ ગંડિકા હોવાનું કારણ શું છે? તો કે આ મૂળ ગંડિકાની અંદર એક નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા હશે. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. અને આ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું ઉદાહરણ છે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ, બરાબર. અને આ મોટા ભાગે સિમ્બી કુળની વનસ્પતિમાં જોવા મળે છે, એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. બરાબર. નેક્સ્ટ નંબર 3, સલગમ એટલે કે બીટ. એનો ખાદ્ય ભાગ કયો છે? તો એ રૂપાંતરિક અસ્થાનિક મૂળ નથી, પણ સોટીમય મૂળ છે. પ્રકાંડ અને ભૂમિગત પ્રકાંડ એમાં નહીં આવે, એટલે નંબર 3માં આવશે રૂપાંતરિત સોટી મૂળ. આ પણ ખોરાક સંગ્રહણ સાથે સંકળાયેલી રચના છે. ખોરાક સંગ્રહણ. નંબર 4, કયું મૂળ ખોરાકનો સંગ્રહ કરતું નથી? તો પહેલા નંબર ઉપર છે ભ્રમરાકાર સોટી મૂળ, એ સંગ્રહ કરે. બીટ એટલે કે સલગમમાં જોવા મળશે. ત્રાકાકાર મૂળામાં જોવા મળશે. ગાંઠમય મૂળ, બરાબર. તો ખાસ કરીને હળદર, આદુ, બટાટા, બરાબર, જે પ્રકાંડનું રૂપાંતરણ છે, એવી ગાંઠ મૂળમાં પણ ઉત્પન્ન થાય કે જે ખોરાકનો સંગ્રહ કરે. અને અવલંબન મૂળ. અવલંબન મૂળ મોટાભાગે શેની સાથે સંકળાયેલું છે? આરોહણની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, બરાબર. મકાઈ અને શેરડીમાં જોવા મળે. ઉપર ચડે એટલે જ્યારે એનો વેઇટ વધતો જાય ત્યારે વધારાનું આધાર આપવા માટે અવલંબન મૂળ હોય. તો એમાં જવાબ આવશે અવલંબન મૂળ. નંબર 5, પ્રકાંડ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો પ્રકાંડ ઉત્પન્ન થશે આદિ સ્કંધમાંથી, બરાબર. અને ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળમાંથી શું ઉત્પન્ન થાય? મૂળ. 6, કયું ભૂસ્તારિકાનું ઉદાહરણ છે? ભૂસ્તારિકા વિશે આપણે જાણીશું, બરાબર, કે પાણીની સપાટી ઉપર એટલે કે જલજ વનસ્પતિમાં કોઈ એક વનસ્પતિમાંથી પ્રકલિકા અથવા તો ગાંઠનો ભાગ છે એમાંથી નવી વનસ્પતિની શાખા બહાર આવે અને નવી વનસ્પતિનું સર્જન કરે તો આપણે એને ભૂસ્તારિકા કહી છે. આપણે પ્રકારના
રૂપાંતરણની અંદર જો તમને યાદ હોય તો વાનસ્પતિક પ્રસર્જનમાં સમજાવેલું હતું, બરાબર. અને ભૂસ્તારિકા મોટાભાગે શેના માટે છે? જલજ વનસ્પતિ માટે છે, બરાબર. તો જલજ વનસ્પતિ જો સૌથી પહેલાં તમને આપ્યું છે સાઇનોડોન ડેક્ટાલોન, એ ખરેખર ઘાસનું નામ છે, અહીંયા લખી નાખો ઘાસ છે. ફેગેરિયા એક સ્થળજ વનસ્પતિ છે, એટલે જમીન ઉપર થાય છે. સેમ ટુ સેમ મેન્થા પણ એવી રીતે સ્થળજ વનસ્પતિ છે. આઇકોર્નિયા આ જલજ વનસ્પતિ છે, જલજ એટલે પાણીમાં વસે છે. સાતમું, આદુમાં ગાંઠા મૂડી પ્રકાંડનું રૂપાંતરણ શું છે? તો એ કેવી રીતે બને છે? તો ગાંઠ અને આંતરગાંઠમાંથી બને છે, એટલે કે ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. નંબર 8, પર્ણ સદસ્ય પ્રકાંડ એટલે કે પર્ણ જેવો પ્રકાંડ શેમાં જોવા મળે છે? તો પર્ણનું કાર્ય કરતું પ્રકાંડ શેમાં જોવા મળે? તો કે ફાફડા થોર અને થોરમાં. ફાફડા થોર અને થોર બેયમાં જોવા મળશે. નંબર 9, ગંડિકામય મૂળ એટલે કે જનરલી ફેબેસી કુળ કે જેની અંદર ગાંઠા મૂડી જોવા મળે છે, તો ગંડિકા મૂળ કયા કુળની અંદર જોવા મળશે? ફેબેસી કુળમાં. નંબર 10, કાંટો અને કંટક શેની સાથે સંકળાયેલ છે? રક્ષણ સાથે. તો એ શું કહેવાય? રક્ષણાત્મક અંગ કહેવાય. રક્ષણાત્મક અંગ. ચલો 11મો MCQ, ડુંગળીની, હવે એમાં થોડુંક એક એડ કરવાનું છે. ડુંગળીની ભૂગર્ભમાં રહેલ, બસ અહીંયા એરો કરીને એડ કરો, ખોરાક સંગ્રહી રચના એ ખાલી જગ્યા છે. ખોરાક સંગ્રહી રચના એટલે તમારે એડ ખાલી એટલું જ કરવાનું છે, ખોરાક સંગ્રહી. રચના ઓલરેડી આપ્યું જ છે અને બાકી ખાલી જગ્યા પણ છે. તો ડુંગળીની અંદર વાત કરી છે, ભૂગર્ભ એટલે જમીનની અંદર આવેલી ખોરાક સંગ્રહી રચના ખાલી જગ્યા છે. તો શું આવે? કંદ આવે. ગ્રંથિલ શેમાં આવશે? બટાટામાં આવશે. કંદ, બરાબર. 12મો MCQ જુઓ, સમાંતર શિરાવિન્યાસ સાથે સંકળાયેલી વનસ્પતિ કઈ છે? મોટાભાગે આપણે એવું ભણી ગયા છે કે એક દળી વનસ્પતિઓ હોય એ બધી શું ધરાવે? સમાંતર પ્રકારનો શિરાવિન્યાસ ધરાવે. તો એરંડો, ચણા અને રાઈ આ ત્રણે ત્રણ દ્વિદળી પ્રકારની વનસ્પતિ છે. પણ ઘાસ જે છે એ શું છે? એક દળી વનસ્પતિ છે, એટલે ઘાસ જે છે એ સમાંતર શિરાવિન્યાસ દર્શાવશે. ચલો 13મો MCQ, પ્રકાંડ પર્ણ જેવી રચનામાં ફેરવાઈ જાય અને પર્ણો કંટકમાં ફેરવાય આવું શામાં જોવા મળે? ફરીવાર વાંચીએ. પ્રકાંડ પર્ણમાં રૂપાંતરણ થશે અને પર્ણ કાંટાઓમાં રૂપાંતરણ થશે. તો દાંડીપત્રમાં એક જ રૂપાંતરણ થશે, બે નહીં થાય. ગ્રંથિલ તો ખોરાક સંગ્રહી રચના છે, બટાટામાં જોવા મળશે. પર્ણ સદસ્ય પ્રકાંડ કે જે ફાફડા થોર અને આમાં જોવા મળશે, થોરમાં એમાં જોવા મળશે પર્ણ સદસ્ય પ્રકાંડ. 14મું, કઈ દ્વિદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે? આને આપણે આમ ટીક કરી નાખશું યાદ રાખવાના MCQની અંદર, બરાબર. દ્વિદળી હોવા છતાં જો જનરલી અપવાદ હોય, અપવાદનો અર્થ એવો થાય કે જે કંઈ બધું બરોબર હોય એમાં કંઈક એક નવું આડું નીકળે, બસ આ એના જેવું કામ છે, બરાબર. મોટાભાગે દ્વિદળી વનસ્પતિ ધરાવે ઝાલાકાર શિરાવિન્યાસ, પણ આ એક એવી દ્વિદળી વનસ્પતિ છે કેલોફાઇલમ કે જે દ્વિદળી હોવા છતાં પણ સમાંતર શિરાવિન્યાસ દર્શાવશે, એટલે કેલોફાઇલમ. કેલોફાઇલમ, બરાબર. ચલો 15મો MCQ જો, ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ એટલે કે જે કંઈ પુષ્પ વિન્યાસ અક્ષ છે એની ફરતેની બાજુએ પુષ્પો ગોઠવાય એ તમને શેમાં જોવા મળશે? તો લેબિએટી કુળમાં જોવા મળશે. 16મો MCQ, કટોરિયા લખ્યું છે ને, અહીંયા ક્રોટોરિયા કરી નાખો. ક્રોટોરિયા, કટોરિયાની જગ્યાએ ક્રોટોરિયા, બરાબર. કટોરિયા આવી જશે નગર હાથમાં. આપણે માદા અને નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર પૂછ્યો છે. એટલે ગુણોત્તર આવી રીતે છે કે માદા પુષ્પ એની સંખ્યા અને નર પુષ્પ એની સંખ્યા. જનરલી માદા પુષ્પ એકની સંખ્યામાં હોય
અને નર પુષ્પ જે છે એ અસંખ્યની સંખ્યામાં તમને જોવા મળશે ક્રોટોરિયામાં, બરાબર. નેક્સ્ટ, ખૂબ જ અદ્યતન પુષ્પ વિન્યાસ. જો પુષ્પ વિન્યાસના વિવિધ પ્રકારો આપણને સિલેબસમાં, એનસીઈઆરટીના સિલેબસમાં નથી, બરાબર, આ જૂના સિલેબસની અંદર હતા પણ અહીંયા મૂકેલા છે એટલે ખાલી આપણે જોશું. સૌથી આધુનિક એમ લેટેસ્ટ પ્રકારનો પુષ્પ વિન્યાસ કયો છે? તો સ્તબક પ્રકારનો. આને સુવિકસિત પ્રકારનો પુષ્પ વિન્યાસ પણ કહેવામાં આવે છે. આધુનિક અને સુવિકસિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. 18મો MCQ. એવો પુષ્પ વિન્યાસ કે જેમાં ઘણા બધા પુષ્પો ઉગીને છત્રી જેવી રચના બનાવે છે એને શું કહેવામાં આવે છે? તો એને છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય, જે ખાસ કરીને તમને ડુંગળીના પુષ્પમાં અને વરિયાળીમાં જોવા મળશે. આવી રીતે હોય. જો આ કોઈ એક એવો અક્ષીય ભાગ છે અને અહીંયાથી આવા છત્રીના દાંડા જેવી રચના ઉગશે. છત્રક, બરાબર. ચાલો 19મો. વડના વૃક્ષમાં સ્તંભ મૂળ શેના માટે હોય છે? તો મોટા વૃક્ષને આધાર પૂરો પાડવા માટે હોય. વીસમો. નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી? તો આદુનું ગાંઠામૂળી એ છે, કોલકિસ્માનું વજ્રકંદ એ પણ છે, બરાબર. કળશપર્ણીના કળશપર્ણ, હવે જો નામ જેવું જ કામ છે, પર્ણ જેવું. અને બટાટાનું ગ્રંથિ લે તો જરાય નું આવે. તો જવાબ આવશે કળશપર્ણીના કળશપર્ણ. એનું અંગ્રેજી નામ યાદ રાખશું, નેફેન્થિસ. કળશપર્ણીના કળશપર્ણો. 21મું. પર્ણદંડનું રૂપાંતરિત સ્વરૂપ કયું છે? તો પર્ણદંડનું રૂપાંતરિત સ્વરૂપ છે દાંડીપત્ર. નેક્સ્ટ 22. ક્રોટોરિયામાં, બરાબર, સુધારો કરી નાખજો, પુષ્પ વિન્યાસ. હવે ક્રોટોરિયા પ્રકારનો પુષ્પ વિન્યાસ શેમાં જોવા મળશે? યુફોર્બિયામાં. યુફોર્બિયા. ત્રેવીસમો MCQ જુઓ. પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પનું અસ્તવ્યસ્ત ઝિગઝેગ વિકાસ એટલે ઉભયતો વિકાસી પરિમિત. હવે જો શબ્દ ઝિગઝેગ જે વાપરો છે આ રીતે હોય કે આવી રીતે કોઈ એક પુષ્પ અહીંયા ઉગેલું છે તો બીજું પુષ્પ આ દિશામાં ઉગે, ત્રીજું પુષ્પ આ દિશામાં ઉગે, ચોથું પાછું આ દિશામાં ઉગે, પાંચમું આ દિશામાં ઉગે. એટલે આને કહેવામાં આવે ઝિગ ઝેગ પ્રકારનો વિકાસ. પછી પુષ્પ શેમાંથી ઉદ્ભવે છે? ચાલો હવે જો એમાં ખાસ ધ્યાન રાખજો, માતૃ અક્ષ આપ્યું છે, માતૃ અક્ષ, બરાબર. હવે અહીંયા છે પુષ્પ અંગ શેમાંથી ઉદ્ભવે છે, એટલે એવું વનસ્પતિનું અંગ તમારે દર્શાવવાનું છે જેમાંથી પુષ્પ ઉદ્ભવે છે. તો જવાબ આવશે માતૃ અક્ષ. સુધારો કરશું આપણે અહીંયા. 25મું. બટાટાની આંખ શું છે? તો બટાટાની આંખને કહેવામાં આવે કક્ષકલિકા. શું કહેવાય? કક્ષકલિકા. 26મો. રસકસમાં બદલાયેલ સ્વરૂપ એ ખાલી જગ્યા છે. રસકસ જે છે એ ફાફડા થોર જેવી રચના છે, એટલે એમાં પર્ણ સદસ્ય પ્રકાંડ રૂપાંતરણ ખાલી આમાં જ જોવા મળશે. 27મો. હળદરમાં પ્રકાંડ ખાલી જગ્યા હોય છે, જમીનમાં હોય એટલે એને ભૂ પ્રકાંડ કહેવામાં આવે. 28મું. નીલંબ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળશે? સેતુરમાં જોવા મળશે. ટીક કરજો એક MCQ, આગળ થિયરીમાં એડ કરી નાખજો એને.
શેના પુષ્પમાં પર્ણ સદસ્ય એટલે કે પર્ણ જેવા નિપત્ર જોવા મળશે? કેળાના પુષ્પ. 30મું, ધાન્ય ફળ શેમાં જોવા મળે? બરાબર, હવે અહીંયા શેમાં કાઢી નાખો. ધાન્ય ફળ કયું છે એવું કરી નાખો. ધાન્ય ફળ કયું છે? તો જો વટાણા, મસૂર, ચણા એ બધા કઠોળમાં આવે, બાકી એક જ વધ્યું જે ધાન્ય જેવું છે, કયું આવશે? ઘઉં. બરાબર. ચાલો 31મો MCQ. જો તંતુઓ એટલે કે પુકેસરના તંતુઓ એક જ સમૂહમાં જોડાયેલા હોય તો આવી, આગળ લખો, પુકેસરોની સ્થિતિને, આવી પુકેસરોની સ્થિતિને શું કહે છે? તો એને કહેવાય એક ગુચ્છી પુકેસર. બત્રીસમું, પોમ વલય, ફળની નીચે જે વલય બની જાય ઘણી વખત લીલા રંગનું હોય, બરાબર, એ શેનું રૂપાંતરણ છે? તો એ વજ્રચક્રનું રૂપાંતરણ છે. વજ્રચક્રનું રૂપાંતરણ છે. 33મું, આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા શું છે? તો આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પો જેની લાક્ષણિકતા છે. 34મું, પુષ્પમાં સંલગ્નતા એટલે શું? જો પુષ્પના 4 ચક્રો છે, ચારે ચાર અલગ અલગ છે, દલચક્ર, વજ્રચક્ર, પુકેસર અને સ્ત્રીકેસર. તો આવા ચારે ચાર ચક્રો ભેગા મળીને પુષ્પ બનાવે છે, જેને પુષ્પની સહલગ્નતા કહેવાય. એટલે ઓપ્શન પ્રમાણે જોઈએ તો અસમાન ભાગોનો સંઘ એટલે કે જૂથ. અસમાન ભાગોનો સંઘ એટલે કે જૂથ. 35મું, પતંગિયાકાર દલચક્ર, ભૂસી નાખો પાછળનું, શેમાં જોવા મળે છે? પતંગિયાકાર દલચક્ર શેમાં જોવા મળે છે? બરાબર, પેપિલિયોનેસી. હવે 36મો MCQ, કલર બદલી. સ્વસ્તિક દલચક્ર એટલે કે સાથિયા જેવું દલચક્ર જે છે એ શેમાં જોવા મળે? તો એ ક્રુસીફેરી કુળની લાક્ષણિકતા છે, એટલે ક્રુસીફેરીમાં જોવા મળશે. અહીંયાથી શરૂ કરીને પહેલું, બીજું ને ત્રીજું જો વાંધો ન જોઈ લે. પહેલાં 37મું, પુષ્પનું ચોથું ચક્ર યાદ કરો. સૌથી પહેલું વજ્રચક્ર, પછી દલચક્ર, પછી તો ચોથા નંબરનું કયું આવ્યું? સ્ત્રીકેસર ચક્ર. નંબર 4. 38મું, કૂટપટ્ટિકા કયું ફળ ધરાવે છે અથવા શેમાં જોવા મળે? હવે કૂટપટ્ટિકા આપણે જરાય વિન્યાસ જોયા હતા, ધારાવર્તી, પછી અક્ષવર્તી, પછી ચર્મવર્તી. ચર્મવર્તીમાં એક શબ્દ હતો કૂટપટ જોવા મળે, આ એ કૂટપટ્ટિકા તરીકે ઓળખાય. તો મોટા ભાગે ક્રુસીફેરી કુળના બધી જ વનસ્પતિઓમાં આ જોવા મળશે. 39માં, રીંગણનું ફળ કેવું છે? અનસ્થિલ. ટીક કરજો, આગળ થિયરીમાં ઉમેરવાનું છે. નીચેનામાંથી કયું કૂટ ફળનું ઉદાહરણ છે? સેબિયા. સેબિયાની અંદર એક ઉદાહરણ આવે છે, એના આધારે આપણે ઓપ્શન સાચો કર્યો છે. સફરજન લખાયું હતું આપણે. સફરજન શું છે? કૂટ ફળ છે, કારણ કે એનું સર્જન શેમાંથી થાય છે? પુષ્પાસનમાંથી થાય છે. પુષ્પાસન. ચલો 41મો MCQ, સત્યફળ શેમાંથી વિકસે હંમેશા? તો સત્યફળ વિકસે બીજાશયમાંથી. 42મું, મગફળીનું ફળ કયું છે? હવે મગફળીનું ફળ તમે જુઓ ને, આખે આખું મગફળી, ખોખા આપણે જેને કહી, હા, ઉપરની બાજુ ફોતરા જેવા આવરણ હોય, જેને તોડીને આપણે અંદરથી બીજ કાઢીએ છીએ, બરાબર. તો એને કહેવામાં આવે અનુપ્રસ્થક. અનુપ્રસ્થક. 43મો MCQ, પુષ્પનું પ્રથમ ચક્ર આવડે ને? હવે અહીંયા વજ્રપત્રની જગ્યાએ વજ્રચક્ર કરી નાખો. 44મો પ્રશ્ન, તરબૂચ ફળ ખાલી જગ્યા છે,
પેપો કહેવાય, કે જેની અંદર ઘણા બધા બીજ જોવા મળે ને ફળમાં, પેપો તરીકે ઓળખાય. પેપો, પેપો, પેપી નો લખતા. 45મું, ભૂ સ્ત્રી કેસરી, જમીનની અંદર સ્ત્રી કેસરોમાંથી ફળ બનવાની ક્રિયા શેમાં જોવા મળે? તો મગફળીમાં. બરાબર. બાકી બધા જે છે એ મૂળ ધરાવતા ખોરાક સંગ્રહી ઉદાહરણો છે. 46મું, ચતુર્દીર્ઘી એટલે કે 4 ચક્રો સ્થિતિ શેમાં જોવા મળે? ક્રુસિફેરીમાં જોવા મળે. 47મું, દાડમનો ખાદ્ય ભાગ. દાડમ તમે છૂટું પાડો ને તો તમે જોજો વચ્ચેની બાજુ પીળા રંગના પાતળા એવા પટલો હશે, એનાથી ભાગ પડે. હવે એમાંથી બીજ કાઢો, એક દાડમનું બીજ, ઉપરનો ભાગ જે રહ્યો ને એ રસાળ હશે. આમ દબાવો તો નથી, ખાલી ઓલો બીજ જ રહે, ખાલી એક જ દાણાને દબાવો, આખા દાડમને દબાવો. બરાબર. તો એ બીજનો જે રસાળ ભાગ છે એને બાહ્ય બીજાવરણ કહેવામાં આવે. બાહ્ય બીજાવરણ એટલે બહારની બાજુ આવેલું બીજનું આવરણ, અંદરની બાજુ બીજ હોય એ દાડમનું બીજ, એ આપણે ખાઈ જાય છે. બરાબર. 48મું, લીંબુના ફળમાં, લીંબુનું ફળ વિચારો, એમાં જોવા મળતી રસાળ તંતુમય રચના, લીંબુને કાપો એટલે જે રસાળ રચના જોવા મળે છે એ શેમાંથી વિકસે છે? તો જો એક્ઝેક્ટલી એની અંદર બીજ હશે. બરાબર. હા, તો એને કહેવામાં આવે અંતઃફલાવરણમાંથી વિકસે. અંતઃફલાવરણમાંથી વિકસે. 49મો MCQ, નીચેનામાંથી કયું લીચીના ફળનો ખાદ્ય ભાગ છે? લીચી નાની એવી આવે. બરાબર. વચ્ચેની બાજુએ ગોળ અથવા અંડાકાર એવો ઠળિયો આવે. એ ઠળિયાની ફરતે એકદમ રસાળ ભાગ હોય અને ઉપરની બાજુ, સૌથી ઉપરની બાજુ લાલ રંગનો ત્વચીય ભાગ હોય. ત્વચીય ભાગ એટલે તમે ટમેટાની અંદર જુઓ કેવો આમ છાલ નીકળી જાય એવો ભાગ હોય. બરાબર. તો એ અંદરનો જે ખાદ્ય ભાગ છે એ બીજની ફરતેની બાજુએ આવેલો હોય એટલે અક્ષીય ભાગ કહેવાય. એટલે અંગ્રેજી તમને શબ્દ આપ્યો છે જ્યુસી એરિયલ. હા, જ્યુસી એરિયલ એટલે એને ગુજરાતીમાં કહેવાય અક્ષવર્તી રસાળ ભાગ. શું કહેવાય? અક્ષવર્તી રસાળ ભાગ. 50મું, ઉપરીજાઈ પુષ્પ શેમાં જોવા મળે? ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે અને એનો બેઠો પ્રશ્ન છે. જવાબ આવશે કાકડી. 51માં, જાસૂદમાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે? તો એને કહેવાય મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો. 52મો MCQ, અર્ધ અધસ્થ બીજાશય શેના પુષ્પમાં હોય છે? પેરુફળના પુષ્પમાં. 53મો, શબ્દ નવતલ કોની સાથે સંકળાયેલ છે? તો નવતલ દલપત્ર અથવા વજ્રપત્ર બે સાથે સંકળાયેલ છે. ઓપ્શનની અંદર આપણને ખાલી વજ્રપત્ર જ આપ્યું છે, પણ એક્ઝેક્ટ એની બાજુમાં એક બીજો ઓપ્શન આપ્યો છે જે સંલગ્ન છે, જેનો અર્થ થાય પાંદડીયો. 54મો MCQ, બહુગુચ્છી પુકેસર. ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે. લીંબુમાં જોવા મળશે ઘણા બધા ગુચ્છો ધરાવતા પુકેસરોનો સમૂહ. 55મો MCQ, કુંવરપાઠું અને લસણ વનસ્પતિ શેમાં જોવા મળશે? તો લીલી એસીમાં જોવા મળે. 56મો, દ્વિઅરીય સમમિતિ પુષ્પ શેમાં જોવા મળશે? કોઈ પણ ભાગે તમે કાપી શકો. ફેબેસીમાં. 57મો MCQ, રેપલમ. રેપલમનો અર્થ એવો થાય કે કોઈ પણ ગોળ બીજાશય છે એવું વિચારો, એને આપણે કાપવાનું છે. તો કાપવા માટે તમને વાત કરી હમણાં દાડમની અંદર. બરાબર. તો ઓલા પીળા રંગના જે પટલ જેવી રચના હોય એને વિભાજિત કરે એટલે અંડકોના ભાગ પડે. બરાબર. તો રેપલમ એ ખાલી જગ્યા છે. તો એ ખરેખર સાચું પટલ નથી, પણ કેવું છે? કૂટ પટલ છે, એટલે કે ખોટી રચના. 58મો MCQ, ક્રુસિફેરીનું સાચું ઉદાહરણ જણાવો. રાય એ ક્રુસિફેરી કુળનું ઉદાહરણ છે. 59, રાઈમાં જરાયુ વિન્યાસ કેવો હોય છે? ટેક્સ્ટ બુકમાં આપેલો છે રાય અને દારૂડી ચર્મવર્તી. 60મું, ભરવાડનું પર્સ પ્લાન્ટ. બસ આ છેલ્લો શબ્દ ધ્યાનથી સાંભળજો. પ્લાન્ટ શબ્દ વાપર્યો છે, વનસ્પતિનું ઉદાહરણ છે. ભરવાડનું પર્સ પ્લાન્ટ. બરાબર. હા, કોની સાથે સંકળાયેલું છે? તો એ ક્રુસિફેરી સાથે સંકળાયેલું છે.
ક્રુસિફેરી. 61. બટાટાનો ખાદ્ય ભાગ કયો છે? કયો છે? પ્રકાંડ. 62મો MCQ. મગફળીનું કુળ કયું છે? કઠોળ વર્ગ આવે ફેબેસીમાં, તો ફેબેસી. 63મું. ચર્મવર્તી જરાયુ વિન્યાસ અને કૂટ પટલ સાથે દ્વિસ્ત્રી કેસરી એટલે કે 2 સ્ત્રી કેસરો ધરાવતા અંડક શેમાં જોવા મળે છે? ક્રુસિફેરીમાં જોવા મળશે. 64મો MCQ. કુંવરપાઠું સામાન્ય રીતે શું કહેવાય છે? તો ગ્વાર પાઠા અથવા ઘીગવાર. ગ્વાર પાઠા અથવા ઘીગવાર. આ ટીક કરજો, થિયરીમાં એડ કરજો આને. 65મું. સામાન્ય રીતે લીલીએસીમાં કયો પુષ્પ વિન્યાસ જોવા મળે છે? તો લીલીએસીમાં નિયમિત અને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. 66મો પ્રશ્ન. તંતુઓ એટલે કે પુકેસરના તંતુઓ સામાન્ય રીતે કોના સભ્યો દ્વારા જોવા મળે છે? તો તંતુઓ શેમાં દેખાય? માલવેસીમાં. અહીંયા ઉપર લીટી કરી નાખજો. માલવેસી કુળ ભણ્યા નથી આપણે, સિલેબસમાં નથી, પણ એના MCQની આપણે થિયરી બનાવશું. નેક્સ્ટ. માલવેસીમાં કલિકાંતર વિન્યાસ કેવો હોય છે? અક્ષવર્તી. હવે ઉપરની બાજુ 68મો પ્રશ્ન. અહીંયા 67માં કલિકાંતર વિન્યાસને ચેકો અને અહીંયા લખો જરાયુ વિન્યાસ. શું લખશું? કલિકાંતર વિન્યાસને ભૂસી નાખો અને લખો જરાયુ વિન્યાસ. 67માં MCQમાં એટલે પ્રશ્ન હવે તમારો આવો થઈ જશે. માલવેસીમાં જરાયુ વિન્યાસ ખાલી જગ્યા પ્રકારનો હોય છે. ખ્યાલ આવશે બધાને? 67માં પ્રશ્નમાં કલિકાંતર વિન્યાસને કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ શું લખવાનું છે? જરાયુ વિન્યાસ. બરાબર, તો જવાબ અક્ષવર્તી બરાબર છે. ચાલો હવે માલવેસીમાં દલપત્રીય કલિકાંતર વિન્યાસ એટલે દલપત્રોની ગોઠવણી કેવી હોય છે? તો દલપત્રોની ગોઠવણી વ્યાવૃત પ્રકારની હોય છે. 69. ભીંડો અને કપાસ કોની સાથે સંકળાયેલા છે? માલવેસી સાથે સંકળાયેલા છે. 70મું. એક ગુચ્છી પુકેસર શેમાં જોવા મળે છે? તો માલવેસી. 71મો MCQ. માલવેસી કુળનો લાક્ષણિક ગુણધર્મ કેવો છે? તો એક કોટરીય પરાગાશય એટલે કે એક કોટરવાળું પરાગાશય. જનરલી પરાગાશય 4 કોટરો ધરાવે, પણ માલવેસીની વિશિષ્ટતા જ આ છે. હા જો તમારે અહીંયા પહેલા ઓપ્શનમાં અક લખેલું છે ને, અહીંયા ઉપર 1 કરી નાખો. એક કોટરીય પરાગાશય. જનરલી પરાગાશય 4 કોટર ધરાવે, પણ માલવેસીની લાક્ષણિકતા જ એવી છે કે કોટરની સંખ્યા 1 રહેશે એમાં. 72મો પ્રશ્ન. જાસૂદ ખાલી જગ્યાની સાથે સંકળાયેલ છે? માલવેસી કુળ સાથે. 73મું. સુકિકા અને સુકિકાની સુકી પ્રકારનો પુષ્પ વિન્યાસ કોનામાં સામાન્ય છે? તો પોએસી અને ગ્રામીની કુળ. મોટા ભાગે આ જે છે ને એ એકદળી વનસ્પતિનું કુળ છે. ગ્રામીની કુળ ધાન્યો માટેનું કુળ ગણવામાં આવે છે આને. 74મું. સોલેનેસીમાં કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે? પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. 75. લાઇકોપેસિકમ એસ્ક્યુલેન્ટમ એટલે કે ટમેટા, બરાબર, આ વૈજ્ઞાનિક નામ હતું એનું, કયા ફળ સાથે સંબંધિત છે? હવે અહીંયા જે ફળ દેખાય છે તમને, ફળ શબ્દ પ્રશ્નમાં અહીંયા કુળ કરો. કયા કુળ સાથે સંબંધિત છે? તો એ બટાટાના કુળ એટલે કે સોલેનેસી કુળ સાથે સંલગ્ન છે. સોલેનેસી. ફળની જગ્યાએ અહીંયા શું કરવાનું છે? આપણે કુળ કરવાનું છે. બરાબર, આ એક સુધારો કરી નાખજો ત્યાં. 76મો પ્રશ્ન. એટ્રોપા બેલાડોના
કુળની એક મહત્વની ઔષધીય વનસ્પતિ છે। હવે અહીંયા લખ્યું છે ને કઈ કુળની ઔષધીય વનસ્પતિ, તો કુળનો જવાબ હવે આ ટેક્સ્ટ બુકમાં આપણે ભણી ગયા છીએ, શું આવશે? સોલેનેસી આવશે। 77મો MCQ, શિમલા મિર્ચ એટલે કે કેપ્સિકમ, ફુટેસેન્સ અને બટાટાનું કુળ કયું છે? ચલો શિમલા મિર્ચનું ખબર ન પડે તો કંઈ વાંધો નહીં, પણ બટાટાનું તો ખબર પડી જાય ને, સોલેનેસી, અને આ મરચાનું કુળ પણ સોલેનેસી જ છે। 78મો, નિકોટિના અને પેટુનિયા શેની સાથે સંબંધિત છે? તો એ સોલેનેસી કુળ સાથે જ સંબંધિત છે। 79, બેલાડોના ઔષધ ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે। 76મો પ્રશ્ન જુઓ બરાબર, એટ્રોપામાંથી, સોલેનેસી તો કુળ છે એનું, બરાબર। ચલો નેક્સ્ટ 80મો MCQ, રીંગણનું ફળ કાઉન્સમાં અંડરલાઇન કરો, કાઉન્સ છે ને અહીંયા અંડરલાઇન કરો, એગ વનસ્પતિ, કારણ કે એનો આકાર તમે જો ઈંડા જેવો હશે, રીંગણનો આકાર નો મુખ્ય ખાદ્ય ભાગ ખાલી જગ્યા છે। રીંગણને ઊભું કાપો તો તમને જોવા મળશે અંદર ઘણા બધા બીજ જોવા મળે, બરાબર। હા, એ બીજની ફરતેનો જે માસલ ભાગ છે, બીજ એક બે આવી રીતે સિક્વન્સમાં ઘણા બધા ગોઠવાયેલા હોય, ફરતેનો ભાગ હોય, આપણે કાપીને એટલે ખબર પડે, તો એ જે માસલ ભાગ છે ને એ ખાદ્ય હોય, એ જ આપણે ખાઈ, જે ખાતા હોય, જેને ભાવતા હોય એની વાત છે, બરાબર। તો એ ભાગ ખરેખર છે જરાયુનો ભાગ, એ ભાગ શેનો છે? જરાયુનો ભાગ છે। 81, નીચે પૈકી કયું ગ્રામીની કુળ માટે યોગ્ય નામ છે? પોએસી, એટલે એનું બીજું નામ છે પોએસી। 82મો MCQ, તલસ્થ જરાયુ વિન્યાસ શેમાં જોવા મળે છે? પોએસીની અંદર જોવા મળશે। 83મો, પેપિલિયોનેટી એટલે કે ફેબેસીમાં ધ્વજક ક્યાં આવેલું હોય? તો સૌથી બહારના ભાગે ધ્વજક હોય અને પશ્વ એટલે આગળના ભાગે આવેલું હોય, સોરી પાછળના ભાગે, સૌથી બહારના પશ્વ ભાગે આવેલું હોય। 84, દ્વિગુચ્છી અવસ્થા અહીંયા લખો, પુકેસરની આગળ શરૂઆતમાં લખો, પુકેસરની દ્વિગુચ્છી અવસ્થા શેમાં તમને જોવા મળે? ફેબેસી કુળ, બરાબર। આની તો આકૃતિ આપી છે આપણને ટેક્સ્ટ બુકમાં છે। 85મો, કયા ફળની વનસ્પતિમાં ગાંઠા મૂડી હોય? તો કઠોળ વર્ગની વનસ્પતિમાં હોય, અને કઠોળ વર્ગ સાથે સંકળાયેલું કુળ છે ફેબેસી। 86મો MCQ, કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિનું મુખ્ય કુળ, જો ફેબેસી નથી આપ્યું પણ એનું બીજું નામ છે પેપિલિયોનેસી, પેપિલિયોનેસી। 87મો પ્રશ્ન, વટાણાના પુષ્પસૂત્રને ખાલી જગ્યા તરીકે રજૂ કરી શકાય? તો BR એટલે બ્રેકેટ, ટકાવારી એટલે કે અનિયમિત પુષ્પ, ઉભયલિંગી પુષ્પ, K5 કાઉન્સમાં, C1 + 2 + કાઉન્સમાં 2, A કાઉન્સમાં 9 + 1 અને G1 અંડરલાઇન। 88મો MCQ, નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે? પુષ્પ એ રૂપાંતરિત મૂળ છે? નહીં, એ હવામાં એટલે કે પ્રરોહતંત્રનો ભાગ છે, એટલે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે, આ સાચું છે। પુષ્પ એ રૂપાંતરિત પર્ણ છે, આ ખોટું છે। પુષ્પ એ રૂપાંતરિત પુષ્પ વિન્યાસ છે? નહીં, બરાબર। તો જવાબ શું આવશે? પુષ્પ એ રૂપાંતરીય પ્રરોહ છે। 89, વટાણાનું પુકેસર ચક્ર કેવું હોય છે? કેવું હોય? દ્વિગુચ્છી, બરાબર। અહીંયા ખબર પડી જાય ને, 1 અને 2 ગુચ્છ એટલે દ્વિગુચ્છી। 90મો MCQ, વ્યાવૃત કલિકાંતર વિન્યાસ શેમાં જોવા મળશે? માલવેસી કુળની લાક્ષણિકતા વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ ધરાવે। 91, પરાગ નલિકા એટલે કે આ ટ્યુબ, પાછળ જે ટ્યુબ શબ્દો આપ્યો છે ને એને રાઉન્ડ કરીને ચેકો મારી દો આમ, કેમ કે એ ટ્યુબની જરૂર નથી, ખાલી પરાગ નલિકાની જ જરૂર છે।
સ્ટેમિનલ ટ્યુબ કહેવાય. કાઉન્સને અંડરલાઇન કરો એટલે તમને ખબર પડે. આ એક વિશિષ્ટ પ્રકારની રચના છે જે પુષ્પમાં જોવા મળે અને જે માત્ર માલવેસી કુળના વનસ્પતિના પુષ્પો જ ધરાવે છે. બરાબર, એ માલવેસી કુળમાં જોવા મળશે. 92. વાલ અને ચણા શું કહેવાય? ને કઠોળ કહેવાય. શેમાં જોવા મળશે? ફેબેસીમાં જોવા મળશે. 93. સિંગ ફળ. હવે તમે વટાણા જ જુઓ, વટાણાની સિંગ હોય, બરાબર, ખોલો એટલે એમાંથી બીજ નીકળે, બરાબર. કઠોળ છે તો સિંગ ફળ કોનું ઉદાહરણ છે? કઠોળ વર્ગનું જ ઉદાહરણ છે. એટલે જવાબ શું આવશે? ફેબેસી. 94. પુષ્પીય સૂત્ર આપ્યું છે, બરાબર. નિયમિત ઉભયલિંગી વજ્રપત્રો 5 છે, જોડાયેલા છે. દલપત્રો 5 છે, જોડાયેલા છે. પુકેસર 5 છે, વજ્રપત્ર અને પુકેસર જોડાયેલા, દલપત્રો અને પુકેસર જોડાયેલા છે. એટલે દલ લગ્ન પુકેસર, સ્ત્રી કેસર 2ની સંખ્યામાં છે. તો આવું સોલેનેસી કુળનું પુષ્પીય સૂત્ર છે. તો ઉદાહરણ આવે ટામેટા અને રીંગણ. અને જો કુળનું નામ આપ્યું હોય તો શું આવે? સોલેનેસી. ચલો 95 MCQ. સમાંતર શિરા વિન્યાસ શેમાં જોવા મળે? તો કે એકદળી વનસ્પતિમાં જોવા મળે અને એકદળી માટેનું કુળ આપણને આપેલું છે લિલિએસી. 96. ચલો, કયા કુળમાં 2 ભ્રમિરૂપ અને પરિપુષ્પ લગ્ન પુષ્પીય ચક્રો હોય છે? એક એડ કરશું આપણે, અથવા પાંખડીઓ હોય છે. તો એમાં લિલિયાસિયા એટલે લિલિએસી કુળ, બરાબર. 3+3 આપણે ભાગ પાડતા હતા. 98. પુષ્પીય ચક્રો એડ કરો અહીંયા. પુષ્પીય ચક્રો 97માં એડ કરો. લિલિએસીના કયા કુળમાં 2 ભ્રમિરૂપ અને પરિપુષ્પ લગ્ન પુષ્પીય ચક્રો હોય છે? માં કાઢી નાખો, એની જરૂર નથી ટૂંકમાં અત્યારે. ચલો, રેડી? પડી ખબર? ફરી વાર જુઓ. 96 નંબરનો પ્રશ્ન છે, કયા કુળમાં 2 ભ્રમિરૂપ અને પરિપુષ્પ લગ્ન, પછી અહીંયા એડ કરો, પુષ્પીય ચક્રો હોય છે? પુષ્પીય ચક્રો હોય છે. હવે પડશે બધાને ખબર? 97માં જુઓ. લિલિએસીના પુષ્પનું એક જુદું લક્ષણ શું છે? ત્રિઅવયવી પત્રો. 3-3ના જૂથમાં હોય, ટોટલ 6 હોય. ત્રિઅવયવી પુષ્પો એમ. 98. ડુંગળી ખાલી જગ્યા કુળ ધરાવે છે? લિલિએસી. 99. કયું કુળ 6 રંગો યુક્ત પરિદલ પુંજ ધરાવે છે? એટલે જુદા જુદા રંગો ધરાવતું હોય અને 6 શબ્દ વાપરો છે એટલે લિલિએસી, બરાબર. 3+3 એટલે 6. નેક્સ્ટ 100મો MCQ. વટાણા અને વાલમાં જરાયુ વિન્યાસ ટેક્સ્ટબુકની બેઠી લાઈન છે, ધારાવર્તી હોય. 101. કોલ્કીકમ ઓટોમનેલ શેની સાથે સંબંધિત છે? ટેક્સ્ટબુકમાં જોશો તો મળશે, લિલિએસી સાથે સંબંધિત છે. 102. સ્માઇલેક્સ અને ગ્લોરિયોસા શેની સાથે સંબંધિત છે? લિલિએસી. સુશોભન માટે યાદ હોય તો આપણે આનો અભ્યાસ કર્યો હતો. ગ્લોરિયોસા સુપરબા વચનાગ તરીકે ઓળખાય. ગ્લોરિયોસા સુપરબા વચનાગ અથવા તો કંકાસણી તરીકે ઓળખાય, બરાબર. 103. કોમ્પોસિટા વનસ્પતિના પુષ્પ કેવા હોય? ઉપરી જાય હોય. 104. અર્ધ અધસ્થ બીજાશય એટલે કે અંડાશય અને રોમ વલય કયા ફળમાં જોવા મળે? કોમ્પોસિટીના ફળમાં. 105. અપરિમિત શીર્ષ એટલે કે જેને સ્તબક કહેવાય, આગળ વૃદ્ધિ નથી પામતું એવું, અને યુક્ત દ્વિસ્ત્રી કેસરી બીજાશય તલસ્થ જરાયુ વિન્યાસ શેમાં જોવા મળે? કમ્પોઝિટી.
સિટી ને ઝીટી બે એક જ છે, બરાબર. 106 આ ટીક કરી નાખજો, થિયરીમાં એડ કરવાનું છે. આપેલ કુળમાંથી કયું સૌથી મોટું ભૌગોલિક વિતરણ દર્શાવતું કુળ છે? કોમ્પોસિટા કુળ સૌથી વધુ વિશ્વમાં વિતરેલ કુળ છે. 107 ગ્રામિનીમાં કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે? સૂકિકાની સૂકી, સૂકિકાની સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. 108 ગ્રામિનીના પરિપુષ્પને શું કહેવામાં આવે છે? આને પણ એડ કરશું, લોડિક્યુલસ કહેશું આપણે. 109 ચતુર્દીર્ઘી પુંકેસર એટલે કે 4 અને ક્રુસિફોર્મ દલચક્ર એ ખાલી જગ્યાની લાક્ષણિકતા છે, તો રાયની. એનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે બ્રાસિકા કમ્પોસ્ટ્રિસ, જેને બીજા શબ્દોમાં આપણે રાય કહી છીએ. 110 નીચેનામાંથી કયું કુળ પરિપુષ્પ અને ત્રિઅવયવી પુષ્પ ધરાવે છે? લીલિએસી. 111 મકાઈના દાણાને શું કહેવામાં આવે છે? ફળ. 112 છેલ્લું કુળ આપ્યું છે, બરાબર. પી આપેલું છે એટલે પરિપુષ્પ ત્યાંથી આપણને ખબર પડવી જોઈએ કે શેનું છે? લીલિએસીનું છે, બરાબર. કેટલી થઈ?